મથુરભાઈ તો ખાલી કહેવાના જ વાક હે. અમે એના ઘરે ગયા તા, ના આલ્યું કોઈ ખાવાનું, ના આલ્યું કોઈ પીવાનું. હવે મથુરભાઈ ની શું વાત કરો તમે? આપડા આમાં જેવા ઘણા પડ્યા છે. વાત સાચી હો તમારી ભૂરાભાઈ. એમને સાપોણી કરાવવાના વાગમોડ નહીં. વાત સાચી છે તમારી. ખાલી માથાના જ મોટા, બાકી મનના તો નાના છે. એટલે ભૂરાભાઈ તમે નામ લઈને કો થારું રહ્યો. હવે જગા ભાઈ તમને શરમ આપવી પડે. શરમ. અમે 3 જણા કલાક એકથી આગળ બેઠા હો. તમે નહીં રાહ પાયો કે નહીં પાણી પાયું? તમે તો સાચું ભૂરાભાઈ, સાચું. તમારી વાત સાચી, પણ નહીં મારે દૂધણું ના હોય તો આ ગલ્લા વાળા તો ના આવી જાઓ. ગલ્લા ખુલ્લા છે, એમના ગલ્લે થી દૂધ લઈને ચા મેલો ને. પણ વાત તમારી સાચી ભૂરાભાઈ, પણ હું હે ને મને દુકાનની દૂધની થેલીનો સા નહીં ભાવતો. હવે હાલો કાળુભાઈ, હાલો કપૂરભાઈ, આવા મોડાના ઘરે ના બેહાય, ના બેહાય. હેડો આપણે ઘરે. વાત તો અબરો. એ ભૂરાભાઈ બેહો. એ કપૂરભાઈ પાછા આવો, પાછા. એ તમારે પૈસા ખર્ચવા પડે દૂધના, એટલે તમે દૂધ લેવા નહીં જતા ગલ્લે. બીજી કઈ નહીં એમાં. ના ભાઈ ના, એવું નહીં મારે ભૂરાભાઈ. હું પગમાં કાંટા વાગ્યા હે. ના તમે મેણા ના મારશો કારા ભાઈ. હવે તમને મેણા આડા આવ્યો હોત ને તો અત્યાર સુધી તો તમે ગલ્લે થી દૂધ લઈને વાંકણા તો સાહી બનાવી દીધો હોત, પાઈ દીધો હોત. ના મારે હવે તમને સા નહીં પાવો. તમારે સા પીવો નહીં. આવો સા રૂપાનો સા અમારે ઘરે ના ઉતરે. અમે તો ઘરે જઈને પીવો સા. પણ વાત તો અબરો, તમને આજ પાવું હોય ઠંડુ. હવે તમે અંદર જઈ અને ઠંડુ પાણી લઈ આવશો, અને પાછો એવું ઠંડુ અમારે નહીં પીવું. એના કરતા ઘરે જ ચા પીવા અમે. ના ઠંડુ પીવાની વાત કરું હું. ભૂરાભાઈ ઠંડુ આ તો મંગાવો તાર, તમે ઠંડુ મંગાવતા હોય તો. હા પણ તમારે ઠંડુ પીવું છે શું એ બોલો તમે. ઠંડુ પણ તમે મંગાવતા હોય મંગાવી દો ને. હવે એમાં શું મને શું પૂછો? ના ના તમે કોણ આજ ઈ તમને પાવું છે મારે. અમે અત્યારે ખરો તડકો પડે છે અને ઉનાળાનો સમય છે, તો તમે હે ને કેરીનો રસ લઈ આવો. હા ભૂરાભાઈ, એ વાત તમારી સાચી. સાચી ને? સાચી એટલે એકદમ સાચી. અલ્યા પણ એ કેરીનો રસ લેવા છે હું હારી જ જાઉં. અલ્યા ભૂડું ચિંતા કરવાની જરૂર નહીં. હારી નહીં, આપણે 4 રસ્તે જડે. એવું? હા, તમે જયા હે? અમે તો જઈએ અને પીએ. હા, તે અમે જ્યારે બજાર જઈએ તારે ઠંડા થતા આવીએ. હે એવું હે ને? સારું હેડો તો હું 2 લીટર કેરીનો રસ લઈ આવું. હા તો મંગાવો હેડો 2 લીટર રસ. ભૂરાભાઈ હા. ચાલો અંદર મફત નું ખાવ. હવે મફત નું ચા ખાવાની દો. તમે મફત નું જ કહો તાર. એટલે બંધ કરાલા, બંધ તો ને બંધ તો આ રસ લઈ આવવા દો ને. અમે 4 મફત નું ખાવ. હવે મફત નું ઘણી હવે તમે ખાઈ જાઓ. અમારું તમે બોલાવશો નહીં વધારે મને. તમે તો ચમ ના મફત નું ખાઈ જાવ હે ને. ભૂરાભાઈ શું કહો? હવે એમ કહું કે તમે ઘણું મફત નું ખાઈ જાઓ અમારું એમ. જ્યારે તમારું મફત નું અમે ખાઈ ગયા અહીં. હવે ગણવાનો બેસ તો સહી જાય બધે. પૂરા ભાઈ બંધ તો ને નકર અમને રહ વગર રેહો. આ તો તમને કેરીનો રસ હરખથી હું પાવું છું. ઓય હરખથી પણ આ તો બહુ પેલાની વાત છે. એટલે હવે તમે જો કેરીનો રસ લઈ આવો. સારું હેડો હું કેરીનો રસ લઈ આવું છું. અમે હરખથી નથી પીવું કેરીનો રસ. હા બોલો. જો જાય રહ્યો ભાઈ. હું જાઉં બજાર. બજાર જાય એમ? ઓય મારું એક કામ કરીશ તું. શું? કેરીનો રસ લાવવાનો હોય 2 લીટર. કોણ મહેમાન હે? એટલે મહેમાન કોઈ નહીં, આપડા ગામની ઉભેઠું છે. કોણ ગામની ઉભેટું હે? આ ઓલા નહીં ભૂરો ભાઈ ને કપૂર ભાઈ ને ઓલો કારો ભાઈ. ઓય ઓય બીજા મને મેણું મારી ગયા એટલે. એવું એમ? ઓય પણ રસ્તો હું લાવું. પણ એમ એક ગ્લાસ હું નહીં. એક ના તમ તું 2 પીજે ગલા. આ તે લાવું હું લેતા હું. સારું લે. અને પૈસા? હા રે લે. હા લાવ. જલ્દી આવજો પાછો. હા હવે ફટાફટ વળો. હા સારું આય. એ તો ભૂરાભાઈ કીધું ને એટલે રસ આવે છે. અલ્યા જગા ભાઈ તઈ પાસે આયા? ઓય બહેણી તો જઈ. ચો જઈ એ જઈ રસ લેવા. તમે એને પગાયા હે? ના તો? આપડે ઓલા નરસિંહ ભગત નહીં ઓય એની હંગાત મગાયો હે. તે અહીંયાની હંગત ચમ મંગાયો તમે તાર? પણ એ બજાર જાતો તો મૂકું લેતું રસ લઈને આવી ફટાફટ. એટલે ઈ જાતા હતા તો તમને શું ભરાયું? એ નરસિંહ ભગત પાસે ગાડી હતી ને એટલે એને મેલ્યા ગાડી લઈને. અને હું તો હેડીને ચારે જોત ને ચારે આવત પાછો. તો બેસી જાવ તું ને ગાડીમાં તમારે.
અલ્યા ભૂરાભાઈ રાતની મતલબ રાખો યાર. હા તો તમે પીવાથી જ મતલબ રાખો ને. તમે નહીં પીવો? અમે તો પીવો જ ને મંગાવશે તો. એ તમે આટલો બધો દાબ ના કરશો, મારા છોકરાને વિવાહ નહીં હોય તે તમે આટલો બધો દાબ કરો છો. તમને રસ્તો હું પીવરાવું છું. એ તો અમે પીવો જ લાવો વાળી પીવો જ ને. શું કરવા નહીં પીએ? પીવો જ ને આપણે. પીવો જ ને. પીવાનું જોઈએ. તો પછી આ તારી આ પીવા વાળા તો આ મોણા આંકને છે અને આ શનિ પીવરાવાની વાતો કરે છે લ્યા. મોતી ભાઈ આવો આવો. અરે આ ચોથી આયો. યાર નતો બોલાવાના તમારે. લ્યા તારી આ શું શનિ વાત છે ને આ ડાયરો શું છે? આ પીવરાવાની વાત કરો છો? એ તો ઠંડુ પાણી પીવાની વાત કરતા. ઠંડુ પાણી. હવે ઠંડુ પાણી પીવું હોય તો તમારા ઘરે જઈને પીવો ને આ શું તર્યા છો? એ તો આ બોટલ થઈ રહી હતી એટલે આગળ ઠંડુ પાણી પીવા આયા હતા. હવે તમે કોઈને આખા ગામમાં પાણી પાતા નહીં ને અહીં કને પાણી પીવા આયા હા સોના મનો જો ને. આવા તડકાના ચો જા હોતા રેડ્યા ઘરે પડ્યા રહેતા હોય તો. અલ્યા ઘરે શું થઈને બે પડ્યા રે આવા તડકાના આમ સોયલે જઈને બે એને એમ કહું. એ ભલામણા તમે ક્યાં જાતા હતા? એટલે ચોય જાતા નહીં, અમારે શું કામ છે? વાટક જાતા તમે ભારી ક્યાંક આયા છીએ હવે. હવે તમે જાતા અહીંયા જવું ને. શું કહો જગા ભાઈ તમારે? વાત આજે તમારી બેહો બેહો મોતી ભાઈ બેહો તમે. હેડો તાર અમે જઈએ તાર હવે. અલ્યા તમારે જો જાવ અહીંયા જો આપણે તો હા બેઠા હતા લ્યો. પણ તમે જો ને અમારે થોડુંક કામ છે અહીંયા. કામ થી આયા તમે કણે. એટલે કામ તમારે હોય તો કામ કરો ને, એમાં હું શું કરું? વાત કરો વચ્ચે. અમારે થોડીક ખાનગી વાત છે. ખરેખર હે ને મારા છોકરાની છોકરાને તમારે જે પણ કામ ખાનગી હોય ને ઈ તમે તાર મારે રૂબરૂમાં કરી દો. હું ગામમાં ચોઈ નહીં કહું માતાના ભાઈ. એ અમારે ચાચાના ખાનગી ખાનગી વાત છે. વ્યવહારની વાત છે થોડી. હવે તો મારે હે ને આ ખાનગી વાત વાપર્યા છે હોય અહીંથી ચઈ ઢગલું ખાવું નહીં. પણ વ્યવહારની વાત છે થોડી. તમે ના આવ્યો જતા જાવ તો સારું. હવે વ્યવહારની વાત તો તે તારી જિંદગીમાં ચઈ વ્યવહાર કર્યા નહીં, તું શું વ્યવહાર કરીશ? હવે રાવણામાં વ્યવહાર કરતો ફરો. આખા રાવણામાં મારું નામ હોય છે. હવે આખા રાવણામાં ખાવામાં ને પીવામાં જો અહીંયા મોર જઈને બેસી જાય છે અને તું શું વ્યવહાર ધૂળ કરી છે લ્યા? હે હું એક તમને સાચી વાત કઉ છું. વાત છે હવે હું કહી દઉં બરોબર. હા કહી દે. આ જગા ભાઈ ઉપર 4 લાખ નો દેવ થઈ ગયો છે. શાંતિ રાખજો. શાંતિ રાખ. મને જગ્યા ભાઈ તમે કહો કે ના કહો, હાલ આવી કઈક પીવાની વાતો કરતા હતા હાલ દેવું હું હે ને એ વાત માનતો નહીં હો. હવે અમે બધાએ એવું વિચાર્યું છે કે આખા ગામ આખા વહમાં ફાળો ઉપાડી અને એમનું દેવું ભરાવશે. મદદ કરશો આપણે. એટલે તમે મદદ કરશો ને. અલ્યા એ હું છે ને મદદ નહીં કરો પણ એમને હે ને સપોર્ટ જરૂર કરીશ. એમનો સપોર્ટ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, 50 નહીં તો 50 પણ લખાવજો ખરી તમે. હું શું થોડાનું મારી પાસે કઈ નથી થતો. કીધું ને કે એમને સપોર્ટ કરીશ. અને હાલ આ તો સપોર્ટ કરવો હોય ને. કોઈને ઉધારી પૈસા નહીં હાલતો અને આજે શું સેવા ધૂળ કરશે આયાની વાત કરે છે. મારે કરવી છે. અને નકરું ભાઈ જે છે support કરો. હવે તમે મને હાવ સાચું હે ને કહી દો શું વાત શું છે? અલ્યા કાઈ નથી. હવે એ તું તો સોનો મોનો રે ને તું ચોઈ કામ માં આવે ને રહેવા દે તું શું સેવા કરીશ? તમે એટલે જ વાત નતા કેતા. તમને કઈ નહીં શું ફાયદો? તમે કઈ કરશો નહીં. અરે એ મેં તમે તમારા આ ગામમાં કોઈ દાડો કોઈને સા ભરી રકેદી પાઈ નહીં અને તમે સા હાથું થઈ અને મને અહીં કાઢવા બેઠા હો. એટલે તમે હે ને દીગા ભાઈ સાની કેટલી હે ને આની ઉપર તો ધાર કરજો ધાર. બસ હવે સોનું માનું હે ને કે એક થાપે દોત હે ને હેઠા પડ્યા છે. ના ના તમારો સા નહીં ભાર્યો અને સા હું તમારા ઘરનો પીશ ને તો એની નજર પડશે તો મને પેટમાં દુખ. એ મોતી ભાઈ હું જઉં છું. ના ના મોતી ભાઈ બેહો તમે. અરે માં ના પીવો. હવે જો ને તમારા કરતા તો ઓલો મારો ભાઈબંધ ગગલો હારો ગગલો આખો દારો એના ઘરે ખાટલો ઢારીને હું હે ને પંખો ચાલુ કરીને બેહી રહું ને તો કોઈ દાડો બચારો એમ ના કે કાંઈથી ઉઠી એમ. તો જાને એ ગગા નીચે પંખાની હવા ખાને વાગર શું કરવા આવ્યો હે? તમારા મોઢા જોવાય ને હું નહીં રહ્યો હોય. હા તો જો ને અહીંયા જાને. વાત કરો. કેવો જગા ભાઈ? આપણે એ, જવા દો ને એમને તમે. જાતા અહીંયા જવા દો એમને. બસ આપણે
એમાં શું છે પણ ભૂરા ભાઈ 2 લીટર કેરીનો રસ મગાવ્યો તો પીવો તો એક જ ગ્લાસ પીવો થી. ના રે ઈ એમને કેરીનો રસ પીવા જોઈએ 10 ગ્લાસ એને ભાવ નતો આમ ઢોરી નાખત પણ એને ના પાવત. એ એવું ના હોય ભૂરા ભાઈ, એવું ના હોય. ના રે શું લેવો પાવો જ નથી એને. આ શું કરે એટલે ના હોય તો પંખામ પી જાય ને હવા હારી આવે. ઉઠશે ના હોય તો પંખો માથે ના કેવો નવીનો ના ભાર્યો હોય તો એને એકલા ને પંખો વાત કરે હતી. પણ મોતીભાઈ આ ગરમી જેવી પડે તાપ જેવો પડે છે ને તો હું શું કરું કહો હવે. હવે ખરેખર હે ને આપણે મરે દાડો આવ્યો બેને. કેમ હવે ના ના થવાનું થઈ ગયું છે. પણ એ શું છું ઈ તો અમને કહો. તું હે ને હા ઓલો ઢાંકણું લઈને આપણે બે ઢાંકણું હે ને ડોગની ફોન લઈને મળી જવું છે. આ ઢાંકણા પાણી લઈ અને આમાં મરી ફોંડું જા, છે મરી જા. આમાં ફોંડું નહીં પડે. ભલે હવે તો તું મારી વાત સાંભળ કે આજ એવું થયું હે ને મારી હંગાત. હવે તને ટૂંક સમયમાં સમજાઈ દઉં જો તે ત્યાં મેલ્યો હોય હા અને હું તારા ઘરે આવું અને તું મને જેમ તેમ બોલી હા અને કાઢી મેલે તો જેવું થાય. ના થાય દુઃખ તો લાગે પણ શું શું ઈ તો મને કહો. કહીશ ના. તું તો જે તમને કહીશ ને હા તો તમે વાપરી નહીં શકો એવું થયું છે. શું છું મને ઈ કહો. હવે આપણું તો બે નું હે ને મરે દાડા છે જેમ કે હું જો તો જગા ભાઈના ઘરે હા જગા ભાઈના ઘરે ગયો હું જગ્યા ભાઈ ભમાય તમને એટલે તો હું થાપાઈ નાખું થાપાઈ. ચોથી એટલે એમ જો તો બા, ગાડી નાખું બા. ઓલ્યા કઈ કર્યું તો કઈ નહીં ઘરે ચોથી નગર તો હું એના એના દાંત પ્યારી દઉં હેઠા અને ભેણતા ઈ રહ્યા હારા ના લાગે. પણ વાત એટલે છે હા કે જગા ભાઈના ઘરે ખા મેલ્યો હા અને મને મારા બેટાને પાવો ના પડે ને એમ કરી અને જેવી ને તેવી વાતો કરી હા અને મને કાઢ્યો છે એટલે જ કહું છું કે હવે મરે દાડો છે. અલ્યા, ભૂંડું એમાં શું મરવાનું હોય. ત્યાં તો હું પાયદો પડો એમ હું એટલે તો એક કામ કર હા તું જા દૂધની થેલી લઈ આય. પણ મોતી ભાઈ મારી પાસે તમે જ છે. બેટા મૂર્ખા હવે તો તું એકલો આ ઢોકળામાં પાણી લઈને મરી જા. આ હું મરી જઈશ તો તમારો ધણી કોણ થાય. તો હવે એક કામ કર હું હે ને પેપ્સી લેવું 10 રૂપિયા. એટલે મૂર્ખા આ 65 વર્ષે પેપ્સી ખાતો સારો લાગે મરને મર ચોક દે ને પેપ્સી ખાવી છે તારી. એક કામ કર હા થોડા ને બાટલી લઈ જા. હવે સોનાની બાટલી 1 જ આવશે 10 રૂપિયાની. આગળ પેપ્સી લેવું 10 આવશે ભૂંડું 5 તમારી ને 5 મારી. લે આ તે તાર બહુ કરી. હવે એક કામ કર જા તાર. હવે તારી પાસે કઈ નથી મારી પાસે ની 10 રૂપિયા હે ને સારું હેડ ને પેપ્સી તો પેપ્સી લઈને જા. બે જણા દાદા તો થયા. દાદા ખાવાની મજા આવે. તાર ઘરે તમે પંખાની હવા હાથ કમી જાઓ હું પંખાની હવા ખાવતા હોતી બરાબર. સારું સારું કાકા હા કઈ બાજુ જવું છો. હું ઘરે જાઉં, મારે થોડું કામ છે એટલે. મારે થોડુંક કામ કરશો. શું કામ છે? આ બહેણી હે કેરી રસની કોની હે? આ જગા ભાઈ ઘરે આવતા જાજો. કેટલા કિલો હે વળી? એમાં 2 લીટર છે. એવું એમ ને? હોય અને હું પૈસા ઘરને લઈને લેવાનું ભૂલી ગયો હું એટલે હું પૈસા લેતા હું. તમે આ બહેણી છે ને અહીંયા આવી જાઓ. બરોબર હારવાર તું ને કર. હા તમે જો હોય એમને ઘરે ને કરતો હા. નવ કેરીનો રસ ખાવો તો આ તો સાનું બોનું નતું અને એમ કરીને કેરી ખાવી હતી. કશું વાંધો નહીં. મોતીભાઈ એ મોતીભાઈ હા તો હુઈ ગયા. મોતીભાઈ મોતીભાઈ એ શું છે એટલે પેપ્સી લાયો. પેપ્સી તો નથી લાવ્યો પણ જે લાવ્યો છું ને એ ઓબેન તમે રાજીના રેડ થઈ જવાના છો. શું લાયો એટલે આ ભાઈને એટલે તને પેપ્સી દેવા મેલ્યો તો અને બૈરી લઈ ઘડ્યો આવ્યો હે. આ બહેનમાં શું હશે કઈ દો હેડો. મને શું ખબર શું છે નહીં. આખી બહેની કેરીના રસની ભરેલી છે. હવે એટલે તારી પાસે ચોથી લાવ્યો એમ કે મને. એ તો હું લાયો હું એક જગ્યાએ લાયો હું. એમ હે જોઈ લો પેલા જોઈ લો તમે. આખી હે
આ તો કેરીનો રસ છે બરોબર. એટલે આ ચોથી તુલા ક્યાંથી લાવ્યો એમ ને? કારણ હું આ કહાની તમને કહું. અહીં હું દુકાને જાતો તો ગલ્લે, એ મને ઓલો નરસિંહ મળ્યો. નરસિંહ મળે એમ? હુંય. અને એની પાસે ના કેરીનો રસ લઈને આવ્યો. તેમને બધા ઓલા ભૂરા ભાઈ ને એમને હે ને એમને નતા કાઢ્યા અહીંયા એની ચા પીવાની વાતો નતા કરતા. ઈ 5 જણ આવે આ કેરીનો રસનો પ્રોગ્રામ કર્યો હતો. હા તેમે તાર અલ્યા હું તો તાર ચા પીવાનો સમજ્યો તો ચા પીવાનો નહીં, રસ પીવાનો. તેમે તાર ઓલા પગલામની મને આ આઈડિયા કરી અને મને અહીંયાથી કાઢ્યો કેરીનો રસનો પ્રોગ્રામ હતો પીવાનો એટલે મને કાઢ્યો છે એમ ને એટલે ઓલી કહેવત છે ને કે દાને દાને ઉપર લિખા હે ખાને વાલે કે નામ એ જ તો આ બહેની ઉપર એટલે આપડા બેનું નામ લેશે તો બરોબર. એટલે બલ્લો આપડા ભાગમાં રહ તો ના આવો, પણ એમાં ઓલો નરસિંહ હતો ઈ ગલ્લે ભૂલી ગયો તો પૈસા લેવાના. એટલે હું ધચ્યો ઈ કે તમે હે ને આલે આવજો ખુરા ભાઈને એમને રહ. એટલે કે આ રસ ઉપર અને મારું આપણે બેનું નામ લેશું તું અને આ રસ છે ને જેમ કે મારા નસીબ મેં હતો આ બહેની મારા નસીબ મેં હતી ને રસ ની એટલે એટલે મારા નસીબમાં નથી કઈ. એટલે તારા નસીબ મેં ચોથી હોય ચામ વળી લેવા તો હું ગયો તો ને. હવે તને મેં તારી પાસે 10 રૂપિયા નતા, 10 રૂપિયા જ ખાલી હતા એટલે મેં તને દૂધની થેલી મેં ફેફસું લેવા મેલ્યો. તારે તને ઓલો નરસિંહ ભેગો થયો ને નકર તો શું તું ધૂળ રસ પીવો જ. હવે એ બધું તમે મને કેશો નહીં હુએ નકર હું પાછો ઈમાનદારી થઈને આ ભાઈની કીને પાછી આલ્યા એ બધા. આ બહેણી આલવી તો છે પણ હવે એમને એમ નહીં તમે એને આ બહેણી આલવી છે અને આપણી આઈડિયા જો હું તમને કહું એ પછી આલવાની છે. પેલો હે ને આપણે આનો રસ પીવાનો છે. રસ પીવાનો એમ ને? ઓય તારું કરી નાખે પીવાનું. હા તું હે ને ગ્લાસ લાય અને જેટલા ગ્લાસ રસના પીવો ને એટલું જો અમે પાણી નાસી એટલે એ ગાડા ગલાસ મારું ના પીવાનું હોય પીએ છો મૂર્ખા. લઈને તું મૂર્ખા પીવાનું કરને. લો હાય મેન આ હું હે ને એને હવે હાથ ખાય પાઈશ રહ્યો. બરોબર. ના ઓછો ગાડા રબડા જેવો હો. હે ને? ના એ એકલા એકલા પીજો તો. હા એટલે કે તું હે ને લારીએ પીવા જાય ને આ રસ એ તો આમ હળવે હળવે પીતો હોય છે અને આ તો બહુ હબડુકા ભરે છે. એમાં કેવું તમને ખબર, બજારમાં આપણે પીતા હોય ને એટલે બધા મોણા જોતા હોય એટલે આપણે નજર લાગી જાય ને એટલે હું ફટાફટ નહીં પીતો. હવે કાગડા એમ કે ને એ કને પૈસા કાઢવા પડે હટ બબી ગ્લાસ પી પીને. ચમ કે અહીં તો મફત નો રસ હે ને આટલું આટલું હવે લેટવા ઓછો પીજે. હા રસ પી તો જવાનો છે આપણે બે બરાબર એટલે એ હવે ઓછો પી 4 ગ્લાસ તો પી ગયો. તારે તો પેટ હે કે પાટણ. તો મૂર્ખા તું એ 4 ગ્લાસ તો પીજો. આ તો હવે પીવો પડે પણ હવે હે ને માપેરા જેટલા 4 ગ્લાસ કીધા ને તે 4 મેં એટલે 8 ગ્લાસ છે ને અમે પાણી નાસી અને પછી ઓલે અમને હે ને ભાઈ પકડવાની પણ જેવી વખત પકડવાની ને એ આઈડિયા હું આલીશ. પેલો હે ને બીજું મારું તો હવે પાણી ભરીએ ગયા. બસ બસ હવે કેટલો પીસ પીએ મોટા. હવે બસ જો હવે 8 ગ્લાસ પાણીના હે ને ભરી અને નાખશું બરાબર. તો ભલે પિતાઈ એની જિંદગી મેં આવું પણ ના કરે. મારી હારે તો શું અને કોઈ હારે ના કરે ને લાલચી છે. હા થઈ ગયું ને રસ. શું પીતા હોય ઈ નહીં હે ને
પિયા ચાપા જોઈએ આપણે અને ખબર પણ રહ જેવું જ દેખાય હો પણ હા જેવું છે ને એ લઈ નાખે તો પિતા હવે જાય. બોલ હવે આને તમને એક વાત કહું તો બરોબર જબ્બર આઈડિયા લાવ્યો હો પણ તમે હવે હું પાછા ઢાંકણા ફીટ કરીને આવરો પડો હો ઉપરે ઉપરે તેવડા ઉપરે ઈ બાજુ જાય રમવા જાય ને તો આપડા જગાજી છે ને ત્યાં ઘરે કેટલો દીએ ને આમાં કેરીનો રસ હે ત્યાં તને પણ મારે તો મોડું થાય જાણ દા કેરી રસ નહીં ખાવો ઓય આ તું મારી વાત ઈ પૂછે ને કોને આલ્યો તો નરસિંહ નું નામ લેજે જમ હું કહું એટલું કર ના રે ના હું ખોટો ના બોલો બોલજે તું મોટા એટલું કોમ કરીને હું પછી 5 રૂપિયા આલું જમ ₹5 આવશે ઓય એને તો હું આપતો હા જા મારું નામ ના લેતો પાહું સારું સારું ઓય આમ તો થઈ ગયું ભેગા ભાઈ હજી ચમ રસ લઈને નહીં આવ્યો અલ્યા ઓલો નરસિંહભાઈ જો અહીંયા ને અહીંયા રહ્યો આ જગાજી આટલું મોડું ના તમે હાલી લઈ આવો તો આવી ગયો જ રહ સાચી વાત હોય છે વાત તો સાચી હો, પણ આ તમને પગમાં કોટા વાગી હાલી જતા ઈ અલ્યા ભાઈ કોટા કોઈ વાગતા નહીં જાતો તો નરસિંહ ભગત ને વળી મેં વળી રહે એના હાંગત મગાઈ દીધો કોઈ હટાઈ જાય એની પાસે બાયક હતું ભાઈ તમે રસ તો મંગાવ્યો છે ને અલ્યા મગાયો હે ગરાની સોગન હા તો આ 3 કલાકથી અમે વાટ જોઈ રહ્યા હજી સુધી આવ્યો ચમ નહીં અલ્યા પણ કહું તો હું ઓલો ગાડી લઈને જાતો તો તેની હાંગત મગાયો નરસિંહ ભગત હંગાત કે પછી તમે લોભડા થઈ ગયા હો કે નહીં મંગાવ્યો પછી અમને તો વિશ્વાસ આવતો નહીં તમારી ઉપર એ પૂરા ભાઈ જોઈ વિચારીને બોલજો હા તો પણ ના 3 કલાકથી છેલ્લે વાટ જોઈ રહ્યા હજી સુધી રવાડો આવ્યો નહીં ટણી ટણી નહીં કરવાની અને નહીં કરવાની શું કરવાનું અમને હાલો બાર ઓલા નરસિંહ ભગત હંગાત મગાયો તો ને અરે એ પૈસા ભૂલી ગયા હતા ને એટલે મને મેકલ્યો હે એવું એમ ને હા તું એ પીસ ને રે હા સારું પીસ ગલાસ લેતા જા નથી લાવો તો કે હું વ્યવહાર કરું લાવો વ્યવહાર આપે જવા દો હું કરું અલ્યા તમે તમારા ઘરે વ્યવહાર નહીં કરતા હું વ્યવહાર કરું હવે તમે તમારી ઘરે વ્યવહાર નહીં થતો તમારા ઘરનો વ્યવહાર તો તમારી ડોજી કરે છે તો તમારા ઘરે કઈ તમે નહીં કરે તમારા ઘરે તમારી ડોજી જ કરે હવે રાવણાનો બધા વ્યવહાર હું જ કરું છું ઝઘડ્યા વગર ભાઈ રસ પીવાનો અને ભયા પીલો રસ પીવો એટલે રસ થોડો લાગે લે રાવણ જેવો એવો રસ તો લો તમ ભૂરા ભાઈ આમ થયું આ રહ હે કે પછી પાણી હે એ મફત ને એવો જ લાગે તમને મફત હું પીવો ને એટલે તમને એવો લાગે તમે પીજો તમને ખબર પડે તમને અલ્યા વાત તો તમારી હાજી પૂરા ભાઈ રસ તો કોણ જીવો હે હવે તમે એને અમારી લોભ કરી નાખ્યો હશે મને લાગે કે આ કેટલો આખો પાણીનો ભર્યો છે ને બે ગલા છે ને એ રસના રેડિયા હશે એ પૂરા ભાઈ માપે બોલવાનું હો નકર આ ઈટ પડી ઓડમ છોડી આ તો જમ રહાઓ હે રૂપિયા 500 આલ્યા હે હવે અમારું મોઢું તો ખરાબ કર્યું હવે શું તમારે અમારો દાડો ખરાબ કરવો છે હાલે જ ઉભા રહો હું નરસિંહ ભગત ને ફોન કરું કરો ફોન હલો હા તો આ નરસિંહ ભગત રસ ચો ગયો ગગા ભાઈ ને આલ્યો એમ એવું હે એમ ને સારું કશું વાંધો નહીં હેડ ને એ સારું હેડો તો હવે રસ પી ગયા ભેગા ભાઈ પાઈ ગયો આ રસ એટલે જ આવું થયું તને એ છોકરા બટી હોય તો બોલો બાપ તું હાસુ બોલતો રસ કને આલ્યો છે આ નરસિંહ ભાઈ જ આપ્યો તો મને રસ્તો હવે આ છોકરો હાચો કે નથી ભાઈ હાચો હવે હાસુ બોલતું હજુ હાસુ બોલી જા અરે સાચો કહો નરસિંહ ભાઈ જ આપ્યો તો હું તને 10 રૂપિયા આપું સાચું બોલ કોને હાલે હવે છોકરાને એવી લાલચ ના હલાય અરે તો પૂરા ભાઈ તમે શાંતિ રાખો ને ઘરે તમને 10 રૂપિયા માં આલે સાચો કહો અને રસ ગગા ભાઈ આપ્યો તો મને એમ કીધું કે તું ખોટું બોલજે હું તને 5 રૂપિયા આપીશ
કાકા ભાઈ એકલા હતા કે કોઈ બીજું હતું ભેરું? ના રે ના એકલા જ હતા. એકલા ભાઈ એમને હતા. એ આ ગગલે તો માં પાડી હો. હવે આ કાગડાના તો હું હાજો નહીં મેલું પૂઠા ફાડી નાખી છે. હાલો કાકાના ઘરે. ઈ ગગના ફોડામ તો હે ને હું આ બહેણી છોડીશ બહેણી. હવે એ કાગડાના તો હું હાજો નહીં મેલું પૂઠા ફાડી નાખી છે એના. હાલો કાકા ભાઈ ના ઘરે. હેડો. એ ગગા ભાઈ, એ ગગા ભાઈ, એ કાગડા ઉભો થા. એ ભાઈ, આમ તો જોવા કેરીના રસ. ચોથી આયા એટલે મનાળા ચોથી આયા મનાળા કોને કહો? હે મનાળા કોને કહો તમે? હે કોને કહો તમે? મનાળા તમને નહીં કેતા. અમે તો ઓલા જગાભાઈના ઘરે હતા ને મનાળા અહીંયા લેટો વેરા કરતા જ એમને ગયા છે. અરે અમે જતા જગાભાઈના ઘરે. એવું છે તમે જતા એમ ને? બરાબર. કેમ આયા તમે? એક વાત પૂછું કાકા ભાઈ? હા તમને નરસિંહ ભગતે રસ આલ્યો તો કેરી નો? કોને? નરસિંહ ભગતે. હા તો એ કેરી રસ કેવો હતો? રસ્તો મેઢો મેઢો તો જય જીવો જતો રહેતો રહેતો. રાહ જેવો હતો એમ ને? લાવજે રસ લાવજે. તો આ રાહ હું હે? આ હું હે? આ ભેહું હે? આઈ રહ્યા છીએ. આપણો બનાવી કેમ તમારો બનાવી લો એટલે? એટલે કે અમે ત્રણ ગ્લાસ પીધા ને ત્રણ ગ્લાસ પાણી એ ડોહા ખોટું શું કરવા બોલે? 5 ગ્લાસ પીધા ને 5 ગ્લાસ પાણી નાખ્યું એમ બોલે. હા, એટલે કેમ કર્યું તમે? આ ચમ આવું કર્યું હે તમે? કેમ એ એનો જવાબ જેને છે મારી પાસે. હા તો બોલો શું હતું એ? એટલે ચમ તે આવું કર્યું તું હે? ચમ તે કર્યું હે? એક મિનિટ હું એક કેમ મિનિટ. આવું કર્યું ને એના સવાલનો જવાબ મારી પાસે છે. જો બોલેગા ઓ પાએગા તેરા કિયા ઓ પાએગા બેચી કર મેં બેચી પર અમારો સાચું કે નથી કે હોય બોલો ને? લાજુ ને કાઠું સાચું લાગે જ ને? એવું તમને કાઠું લાગ્યું ને ઈ જ રીતનું મને લાગ્યું તું જીવ કેવું ભેરું બાંધ. હવે સાચું લાગે ને? 3 કલાકથી 10 ની વાત થઈને બેઠો તા 10 આવો આવ્યો એટલે કઈ એ મોતીભાઈ લાગે પણ 500 ની નોટ મેં આલી હતી. એ તમે આલ દેજો. 500 ની નોટ તમને શની આલા ભાઈ? તમે ક્યાં અમને રસ પાયો છે? તમને તમે જેને આલ્યો ને એની પાસેથી માંગવાની એની હોય. પા માગવાની હોય. રસ લાવો પાવો. હવે તમારે છે અહીંયા રસ પાવાનો. તમારે તો મેનુ ખાલી ભાંગવાનું હોય ને ભાજી દઉં મેનુ. ભાજી હો તમારી જગા ભાઈ. પૂરા ભાઈ જો આપણે મેણું ભાજી દીધું હે. હવે કાગડા તારે છે અને સંગ કરવાનો આવતો તો મારે તો તમને પીવડા બોલીએ ને તી પી ગયા. અમારા મોતી ભાઈ આયા હતા તો એને ના બેહવા દીધા. અને એ બેહો તો પીવો જ નહીં, એક જ ગ્લાસ પીવો. જેમ ખાવું એમને. અલ્યા એ તમે એને તમારી જિંદગીની રાહ ભાળ્યો ના હોય ને એની ઘોર કર્યો. કારણ કે આ તો રાહનું હતું પણ હું તો સાનો સમજી બેઠો હતો. જેમ કે સા મને નહીં પાવો ને એટલે આજે આમ કરે છે. પણ આજે ના ભિખારી હવે ઘરે જઈને ખાના પી હારું, તમે આ રહ્યા ને ગમે એ મફતી જ ગોતતા હોય. આ થઈને ઓછી રહી માયા ઉભી. છેલ્લે કોક અમારે ઘરે હે. તમારો ત્યાં ને તાને આ ભાઈ એક ગ્લાસ પાઈ દીધો હોત તો આખો કિલો પીવા મળો. બેઠવા વેરા કરે આજે રાહ જેમ કે એની જિંદગીમાં કોઈથી ભારે ના હોય ને ત્યાં. નહીં ભાડું એ મોતી ભાઈ એટલે જ તને આવું કરતા હશે. હવે સોના મોના ઘર ભેગા થો. તાને આવતા નહીં કોઈ દી અમારા માપમાં આવે. આવી ગયા. તારી વેરા. જોઈએ હું. ઓલા ભાડ્યો તો કે નહીં રા ઓય પૂજી વળ્યા કા મોતી ભાઈ. આપણે રાહ ખાઓ. એક તો આવા સરકારી એક તો વગરની નાશ થાય છે. મને હવે હુવા દીધો.